અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા અલગ અલગ ઉદ્યોગો માટે જાહેરાતો કરવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં મહત્વના ગણાતા ટેક્સટાઇલ, ડાયમંડ, એમએસએમઈ સહિતના ઉદ્યોગકારોએ બજેટ પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે। કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા અલગ અલગ ઉદ્યોગો માટે જાહેરાતો કરવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં મહત્વના ગણાતા ટેક્સટાઇલ, ડાયમંડ, એમએસએમઈ સહિતના ઉદ્યોગકારોએ બજેટ પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે। ટેક્સટાઇલ ઉદ્યોગને લઈ મહત્વની જાહેરાત કરાતા ઉદ્યોગકારોને મોટી આશા જાગી છે। જોકે ડાયમંડ ઉદ્યોગ માટે કોઈ મોટી જાહેરાત ન થતા ઉદ્યોગકારો નિરાશ જોવા મળ્યા હતા। જ્યારે જીસીસીઆઈ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે બજેટને સકારાત્મક ગણાવ્યું છે। બધા જ સેક્ટરમાં ગ્રોથ છે, જેમાં એગ્રીકલ્ચર સેક્ટરમાં ખૂબ જ મજબૂત બનાવી છે। આ બજેટમાં એમએસએમઈના ઇન્વેસ્ટમેન્ટ અને ટર્નઓવર લિમિટ જે કરવામાં આવી છે, જે અનુસંધાને ઘણી બધી કંપનીઓ આમાં આવશે અને જેના કારણે ઘણો ફાયદો થશે। જે કંપનીઓ આ સેક્ટરમાં લિમિટની બહાર હતી તે હવે આમાં આવશે। વધુમાં જણાવ્યું હતું કે ડેવલપમેન્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે। આ સાથે જ આઈઆઈટીમાં 6500 જેટલા વિદ્યાર્થીઓ જશે। ત્યારે તેઓ બહાર આવશે ત્યારે ઇન્ડસ્ટ્રીઝને ખૂબ મોટો ફાયદો થશે। આ સાથે સ્ટાર્ટઅપનો બેનિફિટ વર્ષ 2030 સુધી વધારવામાં આવે છે, જેના કારણે નવી ઇન્ડસ્ટ્રીઝ આવશે અને તેનો બેનિફિટ થશે। ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા અને સુરત ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સપોર્ટ મળશે। કોટન ઉદ્યોગ માટે ખેડૂતોને રાહત આપવાની જાહેરાતથી કોટન ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થશે। ટેકનિકલ, ટેક્સટાઇલ અને ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ માટે પણ જાહેરાત કરવામાં આવી છે। લૂમ્સ અને હેવી ઇન્ડસ્ટ્રીમાં મશીનો માટે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। કોટન ઉદ્યોગને પ્રોત્સાહન માટે વિવિધ જાહેરાતો કરવામાં આવી છે। નવા ટેક્સટાઇલ પોલિસીથી ઉદ્યોગની સ્થિતિ સુધરશે અને વિદેશી કાપડ પર અંકુશ લાગશે। આ બજેટ ટોટલ વિકસિત ભારત 2047 ને આધારિત છે। મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરતું બજેટ છે કે જેથી કરીને આપણે મેક ઇન ઇન્ડિયા પ્રમોટ કરીએ અને આપણે દુનિયાની ત્રીજી ઇકોનોમી પર આપણે આવી શકીએ। ખેતી પ્રાધાન્ય બજેટ છે। આમાં મિડલ ક્લાસની અને લોઅર ક્લાસની ખરીદ શક્તિ વધે, પરચેસ પાવર વધે એના આધારિત બજેટ બનાવવામાં આવ્યું છે, જેને લઈને કિસાન ક્રેડિટ કાર્ડને 3 લાખની લિમિટ પરથી 5 લાખ સુધીની લિમિટ કરવામાં આવી છે। કપાસનું ઉત્પાદન એટલે કોટનના ઉત્પાદન પર એ લોકોએ ઘણી રાહતો આપી છે। આજે નિર્મલા સીતારામનજી આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે પોતાનું 8મું બજેટ આપણી આગળ રજૂ કર્યું। આ બજેટને ભારતને વિશ્વની હરોળમાં મૂકવા માટેની દિશામાં એમ કહી શકાય કે આ બજેટ ખરેખર એક બહુ અગત્યનો ભાગ ભજવશે। સરકારશ્રીએ ખાસ કરીને એક્સપોર્ટ ઉપર વધારે ધ્યાન આપ્યું છે કે એક્સપોર્ટની આપણી માત્રા વધવી જોઈએ તો આપણે 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ આગળ વધી શકીએ। એ ઉપરાંત આત્મનિર્ભરતાની બાબતમાં પણ સરકારે પૂરતું ધ્યાન આપ્યું છે। દેશના યુવાનોને અને ખાસ કરીને એમએસએમઈ અને સ્ટાર્ટઅપને આ સરકારે આ બજેટની અંદર ખૂબ પ્રાધાન્ય આપ્યું છે। બજેટમાં ડાયમંડ અને ગોલ્ડ માટે કોઈ છૂટછાટ જાહેર કરવામાં આવી નથી। ગોલ્ડ માટે કસ્ટમ ડ્યુટી 6% કરવા રજૂઆત કરી હતી, પણ તેમાં પણ કોઈ ફેરફાર થયો નથી। આમદની કર સ્લેબમાં મોટો ફેરફાર કરતા સામાન્ય વર્ગને ફાયદો થશે। હાલ હીરા ઉદ્યોગમાં મંદી છે અને બજેટમાંથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીને કોઈ ખાસ લાભ મળ્યો નથી। હીરા ઉદ્યોગ માટે પેકેજ રજૂ કરવામાં આવે તે માટે અમે ફરી રજૂઆત કરીશું। ગોલ્ડ ઉદ્યોગમાં કસ્ટમ ડ્યુટી ઓછી કરાઈ હોત તો સ્મગલિંગ ઘટત, કેપિટલ ગેઇન ટેક્સ દૂર કરાયો હોત તો સામાન્ય વર્ગને વધુ ફાયદો થાત।